આશીર્વચન પ્રદાન કરે. કૃષ્ણ કનૈયા લાલ કી. એક 2 મિનિટ માટે પાછળ સૂર બોલાવો છે. એ ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય માતાજી તારા, એ ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય એ માતું પરચા દિએ છે તમામને રે, માતું પરચા તમામને રે, ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય એ ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય. તો બાપ, જ્યારે આપણે સત્સંગના માહોલમાં છીએ ત્યારે અને ભગવાન રામની જ્યારે આપ સૌની ઉપર કૃપા વરસી રહી છે ત્યારે જબ બહુ કાલ કરઈ સત્સંગા અને તબહી જાય સંશય ભ્રમભંગા. ઘટના એમ બને છે કે મેઘનાથ ભગવાન રામને પાસબાણમાં બાંધી દે છે. મેઘનાથ જ્યારે ભગવાન રામને બાંધે છે એટલે પછી ભગવાને ગરુડને કીધું, કઈ ગરુડ? હા, બોલે જરા બંધનમાંથી છોડ ને. એટલે ગરુડ ભગવાન રામને પાસબાણમાંથી છોડાવે. ઘટના ખાલી આટલી જ બને છે કે મેઘનાથ ભગવાનને પાસબાણથી બાંધે છે અને ગરુડ ભગવાનને પાસબાણમાંથી છોડાવે છે. પણ જ્યારે ગરુડજીએ ભગવાનને પાસબાણમાંથી છોડાવ્યા પછી ગરુડ ક્યાંય ફાયલો ફૂલાતો નથી. એના મગજની અંદર બસ એ જ રાય આવી ગઈ કે ભગવાન જેવા ભગવાનને પણ જાણે મેં છોડાવ્યા, ભગવાન જેવા ભગવાનને પણ મારી જરૂર પડી. પછી તો એ હાલતા ચાલતા જ્યાં પણ જાય કોઈ નો એને પૂછે તોય સામેથી કે ભગવાન જેવા ભગવાનને મેં છોડાવ્યા. આ અભિમાને એટલું બધું ઘર એના મગજમાં કરી લીધું. અને એમાં એક દિવસ નારદ મુનિ નીકળ્યા એટલે નારદ મુનિએ ગરુડને કીધું કે હે ગરુડ, તું એ રસ્તો અધોગતિનો પકડ્યો છે. જ્યાં હોય ત્યાં કહેતો ફરે છે કે મેં ભગવાનને છોડાવ્યા, મેં. અરે મૂર્ખા, એ તો ભગવાનની લીલા ચાલે છે અને ભગવાને તને આવી મોટાઈ આપી હતી એટલે તારા હાથથી કામ કરાવ્યું. એટલે તું આવા ખોટા મગજમાં નહીં જતો, તારી અધોગતિ થાય. અને ગરુડજી સમજી ગયા કે આ ખોટો રસ્તો પકડાઈ ગયો છે, હવે હું કરું. પછી બિચારા છે તે એકદમ ભગવાન શિવની પાસે આવ્યા. એ શિવની પાસે આવીને કીધું, મહારાજ, આ વસ્તુએ ખરેખર મને એવો ખોટા રસ્તા પર ચડાવી દીધો. મહારાજ, હવે આમાંથી મારું કલ્યાણ કઈ રીતે થાય? મહારાજ, આમાંથી છૂટવા માટે શું કરવું પડે? અને પછી ભગવાન શિવે ગરુડને રસ્તો બતાવ્યો છે કે હે ગરુડ, જો કોઈ ખોટા અભિમાનમાં તું રાખતો હો અથવા તો તારાથી ખોટો રસ્તો પકડાઈ ગયો હો તો હવે એમાંથી નીકળવા માટે એક જ રસ્તો બચે. કયો? ભગવાન શિવ બોલ્યા છે કે જબ બહુ કાલ કરઈ સત્સંગા, જબ બહુ કાલ કરઈ સત્સંગા. જ્યાં સુધી હવે તું લાંબો સમય, બહુ કાળ સુધી સત્સંગ નહીં કરે ત્યાં સુધી તારો આ ભ્રમ તૂટવાનો નથી. એટલે ગરુડ જેવા ગરુડને જો આ ભ્રમ તોડવા માટે સત્સંગની જરૂર પડતી હોય, આપણે તો બહુ સામાન્ય માણસો છીએ. પછી આપણી સામે અત્યારે પડકારો બહુ મોટા મોટા, કળિયુગ ચાલે છે ને, કળિયુગ ચાલે છે એટલે ડગલે ને પગલે આપણી સામે પડકારો ઊભા રહેવાના છે. એટલે આ પડકારોમાંથી છૂટવા માટે એક જ રસ્તો છે, એ રસ્તાનું નામ છે ભગવાનનો સત્સંગ. તો હવે રામકથા જ્યારે 9 દિવસ સુધી ચાલવાની છે. એક પ્રસંગ મને રામાયણનો ખૂબ સરસ ગમે છે. ભગવાન રામ એ
જાન લઈ અને જનકપુરમાં આવ્યા. એ જનકપુરની અંદર જ્યારે જાન લઈને આવ્યા અને આખું જનકપુર ભગવાન રામનું દર્શન કરવા માટે હિલોળે ચડ્યું છે. અને એમાં નવા નવા લગ્ન થયેલા અને એક નવી જે વહુ, એ વહુ અટારીએથી આ બધી શોભાયાત્રા જોવે, ભગવાન રામનું એ હામયું જોવે. એ જ્યાં એ ભગવાન રામને એ સામૈયાને જોતા ઓચિંતાની હાહુ ઘેર આવી ગઈ. બહાર ગઈ હતી પણ ઓચિંતાની હાહુ ઘેર આવી અને વહુ છે તે અટારીએથી આ બધો શોભાયાત્રા જોતી હતી. એટલે પેલી હાહુએ વહુને એમ કીધું કે વહુ જરા લાજ કાઢો, લાજ કાઢો, આખું જનકપુર બજારમાં ઊભું છે. અને એ સમયે પેલી વહુએ બહુ ઊંચો જવાબ આપ્યો કે બાઈજી આખું જનકપુર બજારમાં ઊભું છે તો મને ખબર છે, પણ જો તો ખરી બધા રામનું દર્શન કરવામાં તલીન છે. તું એવી શોખ મારું મોઢું જોઈને ઊભી, બાકી બધા રામનું શોખ મોઢું જોવામાં તલીન. એમ ક્યાંક આપણા જીવનમાં એવું ન બને કે આપણે ક્યાંક બીજે ફાફા મારતા હોય અને સાચો રાહ આપણા હાથમાંથી છૂટી ન જાય. બસ એ શીખવા માટેની જો કોઈ કથા હોય, એ કથાનું નામ રામકથા છે. તો અસ્તુ જે છે અમારા સતીશભાઈની ખૂબ ભાવના. સતીશભાઈ જ્યારે જ્યારે પણ એમને મળવાનું થયું છે કે એ જ્યારે જ્યારે મને મળવા માટે આવ્યા છે, એની સાદાઈ, મારી પ્રત્યેની જે એની લાગણી, એ ખરેખર અદ્ભુત રહી છે. એ હું વર્ણન કરું એ વ્યાજબી નહીં, પણ ખરેખર આ ફળિયું એવું છે, એમની સાથેનો સંબંધ એવો છે કે અમને વારંવાર એ દિશામાં બોલવા માટે પ્રેરણા આપે છે. વિશેષ કંઈ ન કહેતા સમય થઈ ગયો છે. મોરારી બાપુ એક વાત ખાસ કહી કે બપોરનો સમય થાય ને પછી કોઈ એમ પૂછે કે અત્યારે કયું ચોઘડિયું હાલે, તો અમારે સામેથી કહેવું પડે કે અત્યારે ભૂખનું ચોઘડિયું હાલે છે. બરાબર ને? એટલે બધાને થોડીક ભૂખ લાગી છે, એટલે વધારે સમય ન લેતા અસ્તુ. જય શ્રી. ખૂબ સરસ તાળીઓના ગડગડાટથી આપણે સન્માનીએ. અને ખાસ બીજી સૂચના અથવા તો એટલું જ કહેવા માંગુ છું છેલ્લે કે આપણે બધા શિરડી જવાના છીએ. શિરડીથી પછી મહાકાલ જવાના છીએ. તો માત્ર એક વાક્યમાં હું તમને ભગવાન દેવોના દેવ મહાદેવ ભગવાન શંકર એ તત્વની વિશે હું તમને વાત કરું તો ઘણું મળે છતાં ઓછું લાગે એનું નામ જીવ. હું ને તમે ગમે એટલું મળે આપણને ઓછું જ લાગે. ઘણું મળે છતાં ઓછું લાગે એનું નામ જીવ. ઓછું મળે છતાં ઘણું માને એનું નામ શિવ. માત્ર એક લોટા જલકી ધાર, અને એમાં પણ જે ઉજ્જૈનમાં વિરાજમાન છે, ઉજ્જૈનની અંદર જે મહાકાલ વિરાજે છે, તો ભક્તો એમ કહે કે અકાલ મૃત્યુ वो मरे जो काम करे चांडाल का. अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का. काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. જે મહાકાળનો ભક્ત હોય તો કાળ પણ એની ઉપર વિજય નથી મેળવી શકતો. અને એનું સૌથી જીવંત ઉદાહરણ એટલે રાજા ભર્તુહરિ. એ ઉજ્જૈનના રાજા હતા, પણ સ્મશાનમાં જઈ અને એને ભગવાન શંકર મહાકાલની એવી ભક્તિ કરી કે ઇતિહાસની અંદર પોતાનું નામ રોશન કર્યું, અંકિત કર્યું. આપણને બધાને ભક્તિનો માર્ગ બતાવ્યો છે. તેવા દેવોના દેવ મહાદેવ ભગવાન શંકર અને તમારા બધાના આશીર્વાદ, સાંઈ બાબાના આશીર્વાદ અને ભગવાન શિવની કૃપાથી સતીશભાઈ આવતી 15 તારીખથી 21 તારીખ દરમિયાન ગોઈમા ગામ આગરેવાડની અંદર મહાશિવ પુરાણનું આયોજન થયું છે. તો એ લોકોએ વક્તા તરીકે મારી પસંદગી કરી છે. તો ત્યાં 7 દિવસ સુધી શિવ પુરાણની કથા કહેવા માટે જઈ રહ્યો છું. તો આપ બધા પણ આમંત્રિત છો. આપ બધા વતી હું સતીશભાઈને આમંત્રણ આપું છું. તમે બધા આમંત્રિત છો. એ કથામાં બધાએ આવવાનું છે. સવારે 9 થી 12, 12:30 વાગ્યાનું કથાનો સમય છે. અને 12:30 વાગ્યા પછી દરરોજ માટે ભંડારાનું પણ ત્યાં આયોજન છે. એટલે મહાપ્રસાદ લેવા અને શિવ કથા શ્રવણ કરવા બધા પ્રેમથી પધારજો એવું મારું હાર્દિક ભાવભીનું બધાને આમંત્રણ છે. તો અત્યારે જેને પણ ફૂલ અને તુલસીના પાન મળ્યા હોય બધા એક થાળીની અંદર અથવા તો એકાદ બાઉલની અંદર ભેગા કરી અને અહીંયા ભગવાન
સત્યનારાયણ સુધી પહોંચાડશો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા